રાજકોટ ખાતે રિદ્ધિ સિદ્ધિ નાળા પાસેનો રોડ બિસ્માર હાલતમાં જોવા મળ્યો છે। વિગતો મળી રહી છે રાજકોટથી રિદ્ધિ સિદ્ધિ નાળા પાસેનો રસ્તો બિસ્માર હાલતમાં જોવા મળ્યો છે। રિદ્ધિ સિદ્ધિ નાળા પાસે રસ્તાની હાલત ખરાબ થઈ છે। રાજકોટથી વિગતો મળી રહી છે રસ્તામાં મસ્ત મોટા ખાડાઓ પડી રહ્યા છે। બિસ્માર હાલતમાં આ રસ્તો જોવા મળી રહ્યો છે ત્યારે ખાડાથી વાહન ચલાવવા માટે વાહન ચાલકો મજબૂર બન્યા છે અને ખાડાના કારણે રોજ 5 થી વધુ અકસ્માત સર્જાય છે। રાજકોટ ખાતે રિદ્ધિ સિદ્ધિ નાળા પાસેનો રસ્તાઓ બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યા છે। રસ્તાઓ ખરાબ હાલતમાં છે। રિદ્ધિ સિદ્ધિ નાળા પાસેથી આ વિગતો સામે આવી રહી છે। રસ્તાઓની હાલત ખરાબ થઈ ગઈ છે ત્યારે મસ્ત મોટા ખાડાઓ પડ્યા છે આ રસ્તામાં, જેને લઈ વાહન ચાલકો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। તો મસ્ત મોટા ખાડાને કારણે વાહન ચાલકો આ ખાડામાંથી જ વાહન ચલાવવા માટે મજબૂર બન્યા છે અને રોજ 5 થી વધુ અકસ્માત સર્જાય છે આ રસ્તા પર। તો રાજકોટથી વિગતો મળી રહી છે રિદ્ધિ સિદ્ધિ નાળા પાસેનો આ બનાવ પ્રકાશમાં આવી રહ્યો છે। રસ્તા બિસ્માર હાલતમાં જોવા મળ્યા છે। રિદ્ધિ સિદ્ધિ નાળા પાસે રસ્તાની હાલત ખરાબ જોવા મળી છે। રસ્તામાં મસ્ત મોટા ખાડાઓ પડ્યા છે અને આ ખાડામાંથી વાહન ચાલકો પોતાનું વાહન ચલાવવા માટે મજબૂર બન્યા છે। તો ખાડાના કારણે રોજ 5 થી પણ વધુ અકસ્માત સર્જાય છે। આ સાથે જ રાજકોટથી વિગતો મળી રહી છે રાજકોટ ખાતે આવેલ રિદ્ધિ સિદ્ધિ નાળા પાસેનો રસ્તો બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યો છે। રિદ્ધિ સિદ્ધિ નાળા પાસે રસ્તાની હાલત ખરાબ થઈ ગઈ છે ત્યારે રસ્તામાં મસ્ત મોટા ખાડાઓ પડી ગયા છે। તો આ સાથે જ વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે, કેમ કે ખાડાને કારણે વાહન ચાલકો ખાડામાંથી પોતાનું વાહન ચલાવવા મજબૂર બન્યા છે। તો આ મુદ્દે જ આપણે સાથે સંવાદદાતા ધ્રુવ કુંડેલ ફોન લાઈન પર જોડાઈ ચૂક્યા છે। જે ધ્રુવ, રિદ્ધિ સિદ્ધિ નાળા પાસે રસ્તો બિસ્માર બન્યો છે અને વાહન ચાલકો ભારે મુશ્કેલીમાં મુકાઈ ગયા છે, શું છે વધુ વિગતો? 24 કલાકમાં ચોક્કસથી ખૂબ જ બિસ્માર હાલતમાં છે। રસ્તો કોઠારિયા રોડ ઉપર આ રસ્તો ખૂબ જ બિસ્માર હાલતમાં છે અને આ હાલત ખૂબ જ જે છે આ તકલીફ પડવા વાળી છે। સમસ્યા ક્યાંક લાંબા સમયથી આ સમસ્યા છે તે ક્યાંક ઉદ્ભવી રહી છે અને આ સમસ્યાને લઈને ક્યાંક ને ક્યાંક હાલ અત્યારે જે કોંગ્રેસની જે ટીમ છે તે અહીંયા આવીને હાલ વિરોધ પ્રદર્શન નોંધાવી રહી છે અને આ વિરોધ પ્રદર્શનમાં કોંગ્રેસ તરફથી કહી શકાય કે ખૂબ જ આક્રમક રીતે આ વિરોધ છે નોંધાવવામાં આવ્યો। એક આશ્ચર્યજનક કાર્યક્રમ કોંગ્રેસ તરફથી આપવામાં આવ્યો। ખાસ તો આ ખાડા છે તે પૂરવામાં આવ્યા, હંગામી ધોરણે આ ખાડા છે તે પૂરવામાં આવ્યા અને આ જે ખાડો છે તે ખાડામાં રોજ અંદાજિત 5 થી વધુ અકસ્માત થાય છે અને અકસ્માતના કારણે લોકોનું જીવ જોખમાય એવી જે સ્થિતિ છે તે સર્જાડી છે અને આ સ્થિતિના કારણે અત્યારે કોંગ્રેસ છે તે અત્યારે એક લડતના મૂડમાં છે। લાંબા સમયથી આ સમસ્યા ક્યાંક સ્થાનિકોને સતાવી રહ્યું છે, છતાંય આરએમસી તરફથી અથવા તો હાઈવે ઓથોરિટી તરફથી કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં નથી આવી, કારણ કે આ બાજુમાં જ હાઈવે આવે છે અને આ જે વોર્ડ છે તે લાંબા સમયથી રાજકોટમાં ભળી ગયો છે, છતાંય જે પ્રાથમિક સુવિધા હોવી જોઈએ એટલે કે રોડ રસ્તાની જે પ્રાથમિક સુવિધા આરએમસી તરફથી આપવામાં આવતી હોય છે તે અહીં આપવામાં નથી આવી અને જો રસ્તો બનાવવામાં આવે છે તો આ ખૂબ જ તકલાદી રસ્તો બનાવવામાં આવે છે અને આના જ કારણે વારંવાર ક્યાંક જે સ્થાનિક જે એકમો છે એકમોના જે વેપારીઓ છે અથવા સાથે સ્થાનિક લોકો છે તેઓને હાલાકીનો સામનો કરવો પડે છે અને આના જ કારણે ઘણી વખત અકસ્માત પણ થાય છે। આવી પ્રાથમિક વિગતો હાલ મળી રહી છે અને આના જ કારણે ખૂબ જ અત્યારે એક આક્રોશમાં દેખાઈ રહી છે સ્થાનિક લોકો અને કોંગ્રેસ પણ અત્યારે એક આશ્ચર્યજનક કાર્યક્રમ આપી રહી છે। જી ધ્રુવ, તમામ વિગતો બદલ આભાર।